આજે ચર્ચા એક મોટા વ્યક્તિની કરવાનો છું અને એની રચનાની ચર્ચા કરવાનો છું. મિત્રો, જેને પહાડનું બાળક ગણે અને જેને લોક શાયર તરીકેનું ટાઇટલ આપવામાં આવે એવા ઝવેરચંદ કાળીદાસ પ્રેમચંદ મેઘાણી સાહેબની આજે ચર્ચા કરવાનો છું. અને એમની બહુ સુંદર એક રચના કે જે ચારણ કન્યા નામથી પ્રસિદ્ધ થઈ એ રચનાની આજે મારે ચર્ચા કરવી છે. મિત્રો, આ ચારણ કન્યા જે રચના છે એની ચર્ચા કરતા પહેલા એનું જે બેકગ્રાઉન્ડ શું છે, એની પૃષ્ઠભૂમિ શું છે એની ચર્ચા કરવી છે. મિત્રો, આમ જોવા જઈએ તો 1928નો સમય અને 1928ના આ સમયમાં આજનું ગીર સોમનાથની અંદર તુલસી શ્યામ નામનો વિસ્તાર, એ વિસ્તારની અંદર ગીરના જંગલમાં એક જગ્યાએથી બીજા જગ્યાએ મુસાફરી કરતા કરતા ઝવેરચંદ મેઘાણી અને દુલાભાઈ કાગ એ ત્યાં જતા હોય છે. એ જ વખતે એ જોવે છે કે ગીરના જંગલની અંદર એક ચારણનો સરસ મજાનો નેહડો. એમને એમ લાગ્યું કે લાવો ભાઈ, થોડી વાર અમે આરામ થોડીક વાર કરી લઈએ, થોડીક વાર ચા પાણી કરી લઈએ. ચારણે દૂરથી એ બંનેને જોઈને પરિણામે એમને પણ આવકાર્યા. અને કહેવાય છે ને ભાઈ, એકવાર ભગવાન તું સૌરાષ્ટ્રમાં તો તું ભૂલો પડ, એવી પાવન ધરતી આ સૌરાષ્ટ્ર. મિત્રો, વાત એવી હતી કે દુલાભાઈ કાગ અને જે ઝવેરચંદ મેઘાણી હતા એ ચારણના ઘરે જાય છે. ચારણ આવકારો આપે છે, ખાટલો ઢાળી અને બેસાડે છે. સૂર્યનું તેજ એ ધીમે ધીમે ઓછું થતું હતું, સૂર્યાસ્ત થતો હતો. બીજી બાજુ એ જ ચારણના ઘરના ગોખલામાં પડેલું એ કોડિયું, એ કોડિયામાં એરંડિયાનું તેલ અને એમાં રહેલો જે દીવો, એનો પ્રકાશ ધીમે ધીમે વધતો હતો. એક આપણે એક સંસ્કાર છે કે જ્યારે પણ મહેમાન પોતાના ઘરે આવે ત્યારે સૌથી પહેલા એમને પાણી આપણે આપીએ છીએ. એ જ વખતે આ ચારણની 14 વર્ષની એક કન્યા, જેનું નામ હતું હીરબાઈ, એ હીરબાઈ પાણી લઈ અને પોતાના જે મહેમાન છે એ મહેમાનને આપવા આવે છે. એ જ વખતે ઝવેરચંદ મેઘાણીની નજર આ 14 વર્ષની હીરબાઈ ઉપર પડે છે. ઝવેરચંદ મેઘાણીને લાગે છે કેવી નાજુક, નમણી, કેવી કોમળ આ દીકરી છે. એ કે ઝવેરચંદ મેઘાણી હજુ તો વિચારે છે કે કેવી સુંદર છે, કેવી કોમળ છે. અને એટલામાં અચાનક બૂમ પડે છે. બૂમ શું પડે છે? હાવજ આવ્યો છે. અચાનક ત્યાં વાઘ અથવા તો સિંહ એ તૂટ્યો છે. અને પરિણામે હવે સિમ્પલ વસ્તુ હતી કે ગીરના જંગલના આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો, આ લોકો માટે તો બહુ સામાન્ય વસ્તુ હતી કે જંગલમાંથી જે સિંહ જે છે એ ગામડામાં ઘૂસી આવે, કોઈના વાછરડા હોય, કોઈના પ્રાણીઓ હોય એનું મારણ કરે. આ બહુ સામાન્ય બાબત હતી. એટલે જ્યારે પણ હાવજનું નામ સાંભળ્યું એટલે ઝવેરચંદ મેઘાણી હતા થોડાક અવ્યવસ્થિત બની ગયા. ભાઈ, કોઈ પણ વ્યક્તિ છે એને હાવજની વાત કરવી ને હાવજને સામે જોવો, અઘરી ચર્ચાઓ છે, અઘરી વાતો છે. અને પરિણામે ઝવેરચંદ મેઘાણી થોડાક અવ્યવસ્થિત થઈ જાય છે. એટલે ચારણ કહે છે કે બાપુ, આમાં કોઈ ગભરાવાની જરૂર નથી, આ તો અમારા રોજનું છે અને તમે ચિંતા ના કરશો. અમારા છોકરાઓ એ વાઘ અથવા તો સિંહને છેક દૂર સુધી મૂકી આવશે. પણ એ જ વખતે પાણી આપવા માટે આવેલી જે હીરબાઈ નામની જે 14 વર્ષની કન્યા હતી, એને યાદ આવ્યું કે પોતાની વાછરડી પણ જંગલમાં ચરી રહી છે, પોતાના ખેતરમાં ચરી રહી છે. અને એને લાગ્યું કે કદાચ આ સિંહ મારી વાછરડીનું મારણ ના કરી જાય. અને એટલા માટે પોતાના પિતાની જે લાકડી, જેને આપણે ડાંગ કહીએ, પોતાના પિતાની ડાંગ ઉઠાવી અને 14 વર્ષની જે આ હીરબાઈ છે એ સિંહને ભગાડવા માટે દોડે છે. મિત્રો, ઝવેરચંદ મેઘાણીના હૃદયમાં ધ્રાસકો પડે છે. 5 મિનિટ પહેલા તો રૂપના અંબાર, 5 મિનિટ પહેલા તો જેને કોમળ કન્યા, નાજુક કન્યા તરીકે પોતે ગણતા હતા, અચાનક એને જગદંબાનું સ્વરૂપ ધારણ કરી દીધું. અને ઝવેરચંદ મેઘાણીએ એ બાજુમાં બેઠેલા દુલાભાઈ કાગને કીધું. દુલાભાઈ કાગ એટલે કોણ? તો દુલાભાઈ કાગ એટલે કંઠ કહેણી અને કવિતાનો સુભગ સમન્વય, ગુજરાતી સાહિત્યનો ગોગવતો મેરામણ એટલે દુલાભાઈ કાગ. બાજુમાં દુલાભાઈ કાગ હતા અને દુલાભાઈ કાગને ઝવેરચંદ મેઘાણી કહે છે કે બાપુ, મને એક કાગળ અને એક કલમ આપો, મારે મારા અંતરની ઉર્મિઓ લખવી છે. અને એ વખતે ઝવેરચંદ મેઘાણી સાહેબે જે પોતાના અંતરની ઉર્મિ લખી એટલે કે ચારણ કન્યા નામની કવિતા. તો મિત્રો, હું પ્રયત્ન કરું છું આ કવિતા રજૂ કરવાનો. હાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે, કીરકાંઠાનો કેસરી ગરજે, રાવત કુળનો હરી ગરજે,
અને કડિયો પાતળિયો જોધો ગરજે, મોફાડીમાં તેલો ગરજે, જાણે કોજો ગંદર ગરજે, નાનો એવો સમંદર ગરજે, ક્યાં ક્યાં ગરજે. અરે ડુંગર ના ગાડામાં ગરજે, કણબી ના ખેતરમાં ગરજે, ગામતણા પાદરમાં ગરજે, પહાડોના પથ્થરમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, અને ઉગમણો આથમણો ગરજે, થરથર કાપે, અને વાડા માવા છરડા કાપે, કુબા માં બાળકડા કાપે, મદરાતે પંખીડા કાપે, ઝાડ તણા પાદરડા કાપે, પહાડોના પથ્થર પણ કાપે, અને સરિતાઓના જળ પણ કાપે, સૂતાને જાગતા બળદા કાપે, જળને ચેતન સૌએ કાપે, આંખ જબુકે. અને કેવી એની આંખ જબુકે, વાદળમાંથી વીજ જબુકે, જોટે ઉગી બીજ જબુકે, અને જાણે બેંગાર જબુકે, હીરાના શણગાર જબુકે, અને ટમટમતી બે જ્યોત જબુકે, વીરતણી જંજાળ જબુકે, જડવા ફાડે, અને ડુંગર જાણે ડાચા ફાડે, જોગી જાણે ગુફા ઉગાડે, જમરાજાનું દ્વાર ઉગાડે, પૃથ્વીનું પાતાળ ઉગાડે, અને બરસી સરખો દાંત બતાવે, લસલસ કરતી જીભ ઝુલાવે, ને બાદર ઉઠે, અને બળંકાર બહાદર ઉઠે, બરસી લેતો ચારણ ઉઠે, ખળક ખેંચતો આહિર ઉઠે, અને બરસી ભાલે કાઠી ઉઠે, ગરગર માંથી માટી ઉઠે, ગોબો હાથ રબારી ઉઠે, સોટો લઈ નારી ઉઠે, અને ગાયત્રના રખવાડ ઉઠે, દૂધ મલા ગોવાળ ઉઠે, મૂછે વળદે નારો ઉઠે, અને ખોખારો ખાનારો ઉઠે, માનું દૂધ પીનારો ઉઠે, જાણે આબ મીનારો ઉઠે, ઊભો રહેજે, અને ત્રાડ પડી કે ઊભો રહેજે, ગીરના કૂદતા ઊભો રહેજે, કાર દૂધતા ઊભો રહેજે, પેટ ભરાતું ઊભો રહેજે, ચોર લૂંટારા ઊભો રહેજે, ગા ગોજારા ઊભો રહેજે. અને ચારણ કન્યા, અને 14 વર્ષની ચારણ કન્યા, સુંદરી આડી ચારણ કન્યા, નેસની વાળી ચારણ કન્યા, બોડી બાડી ચારણ કન્યા, લાલ હિંગોડી ચારણ કન્યા, અને આગ જરંતી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા, ભયથી ભાગ્યો. અરે સિંહણ તારો પડવી ભાગ્યો, રણમેલીને કાયર ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, અને જોગી નાચ જટાડો ભાગ્યો, મોટો મરદ મુછાળો ભાગ્યો, અને નર થઈ તું નારીથી ભાગ્યો, અને નાનકડી છોરીથી ભાગ્યો. મિત્રો, ઝવેરચંદ મેઘાણી સાહેબના આ શબ્દો હતા.